જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. હું છું તમારો દોસ્ત રાજમેર. તો હાલો ફેરવું તમને રાજકોટ. તો ગાઈસ આપણે અત્યારે છીએ ગોંડલ રોડ ઉપર ને આપણે અત્યારે પહેલાં ગ્લાસ ભરવા જવાનું છે બાપુનગર પાસે. તો ત્યાંથી ગ્લાસ લઈને ને જવાનું છે આપણે મવડી પાસે 80 ફૂટના રોડ ઉપર, ઓલો મટોકીવાળો રોડ છે ને એ રોડ ઉપર જવાનું છે. ગ્લાસ ને પ્રોફાઇલ શટર ને એવું બધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને હાલો બતાવું છું રાજકોટના રોડ રસ્તા અને બધી ઇન્ફોર્મેશન આપું છું, ક્યાં ટ્રાફિક હોય છે ને ક્યાંથી ક્યાં હાલવાનું છે એ તમને બધું બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો મળીએ છીએ આગળ. તો ગાઈઝ, આ છે સત્ય વિજય આઈસ્ક્રીમ અને અહીંયા છે આગળ ગોંડલ રોડ. આપણે ગોંડલ રોડ ઉપર છીએ. હવે આપણે આ બાજુ જવાનું છે. તો ગાઈઝ, અહીંયા છે આ બોમ્બે હોટલ. આપણે આ રોડ ઉપર અહીંથી જવાનું છે એટલે કાંતા વિકાસ સ્કૂલવાળો રોડ આવી જશે અહીંથી. હા ગાઈઝ, કાંતા વિકાસવાળું સિગ્નલ આવી ગયું છે. અહીંયા માતાજી મેલડીમાંનું ખોડિયાલમાંનું મંદિર છે. આપણે અહીંથી સીધું જવાનું છે શોર્ટકટમાં આગળથી, એટલે સીધા આપણે સોરઠિયાવાડીવાળા રોડ ઉપર નીકળી જઈએ. તો અહીંયા ગાઈસ સામે આગળ આવશે ભક્તિનગર સર્કલ, પછી ત્યાંથી લેફ્ટ સાઈડ વળી જવાનું છે આપણે. તો આ ગાઈસ આવી ગયું છે ભક્તિનગર સર્કલ. અને ગાઈસ આપણે આ સાઈડ વળવાનું છે અહીંથી 80 ફૂટનો રોડ, એટલે કે આગળ આવશે સોરઠિયાવાડી ચોક. તો આ ગાઈસ આપણે 80ના રોડ ઉપર ચડી ગયા છીએ અને આ એક બાજુ આવી ગયું છે શેઠ હાઈસ્કૂલ અને આ સામે ગાર્ડન આવી ગયું છે શેઠ હાઈસ્કૂલ વાળું. અહીંયા ગાઈસ આવી ગયું છે નટેશ્વર મહાદેવ મંદિર. અને અહીંયા ગાઈસ આપણે જૂની ગાડીઓ બધી લે વેચના મેળા છે. અહીંયા બધી જૂની ગાડીઓ મળી જાય છે, બધી ટુ વ્હીલ બધા. હા ગાઈસ, સામે આવી ગયો છે આ સોરઠિયાવાડી ચોક. તો આપણે સીધા જઈશું એટલે આપણે આવશે આજી ડેમ. અને આ બાજુ જે રોડ ગયો એ ગયો છે આપણે ગુંદાવાડી બાજુ. અને આમથી જે રોડ આવે છે એ આપણે આમ જઈ શકીએ તો એ આવે નંદાવોલ ને કોઠારિયા ચોકડી. તો ગાઈઝ આપણે જવાનું છે સીધું બાપુનગર પાસે. તો આપણે સોરઠિયાવાડી ચોક વટીને આગળ નીકળી ગયા છે. હવે આગળ અહીંયાથી આવશે બાપુનગર. જોઈએ કાંઈ નહીં આ રોડ ખુલ્લો છે કે શું છે. તો ગાઈઝ આપણે બાપુનગર આગળ જવાનું છે અને અહીંયા જે આપણે ફરીને જવું પડશે, કેમ કે અહીંયા કંઈક ડિમોલેશનનું કામ ચાલુ છે ને, તો અહીંયા રોડ બંધ છે. બાપુનગરમાં આપણે એક બાજુ જઈ શકીએ છીએ ને આ બાજુ જંગલેશ્વર બાજુ જે બાપુનગરનો જે આપણે રોડ રહ્યો ને ત્યાંથી હું શોર્ટકટમાં જતો હતો. ત્યાં તો અત્યારે ડિમોલેશનનું કામ ચાલુ, તો બેરિકેડ મારેલા છે. બતાવું તમને, હાલો. તો ગાઈઝ અહીંયા જોઈ લ્યો. અહીંયા હું તમને કહેતો હતો અહીંયા બેરિકેડ મારેલા છે અને ગાડી છે. પોલીસ બંદોબસ્ત છે પૂરેપૂરો. અહીંયાથી આપણે જઈ શકીએ નહીં. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા પણ પોલીસની ગાડીઓ પડી છે. બસ છે બધી આ બુલેટ પ્રૂફ. તો આપણે ગાઈસ આ પોલ વટીને આગળની સાઈડમાંથી જવું પડશે. કંઈ વાંધો નહીં, આગળ નીકળીએ આપણે. તો આપણા એક ગૌ રક્ષક મિત્ર ભાઈ ગૌ માતાવાળા જાય છે ભાઈ ઘાસચારો લઈને. અને આ છે નદી, આજી નદી. આ બાજુ સાહેબ ડિમોલેશન કામ ચાલુ છે. આ બધા લોકો એ જોવા માટે જ ઊભા છે. જો અહીંયા સામે ઊભા છે ને. તો ગાઈસ આપણે પાછા અહીંથી રિટર્ન થઈ ગયા છીએ કાચ ફરીને. તો ગાઈસ આપણે રિટર્નમાં સામે પાછો ઓલું નદીવાળું આવી ગયું છે. અહીંયા નિયારાનો પંપ છે. તો ગાઈસ જો અહીંયા ડિમોલેશન થયું હતું. આપણે ઓલા બેરિકેડ મારેલા છે ને જંગલેશ્વરનું, અહીંયા બધું પાડી નાખેલું છે અને કામ ચાલુ જ જીસીબી. અહીંયા છીએ આપણે પુલ ઉપર અત્યારે. તો અહીંયા ગાઈસ આગળ આવી જશે સોરઠિયાવાડી ચોક અને ત્યાંથી આપણે
મવડી બ્રિજ ચડીને જવાનું છે. તો આ ગઈસ આવી ગયું છે સોરઠિયાવાડી ચોક. તો ગઈસ આ ચોક પછીનો નજારો શેઠ હાઈસ્કૂલ. તો ગઈસ સામે તમે જોઈ શકો છો મવડીવાળો બ્રિજ આવી ગયો છે. આપણે બ્રિજ ઉપરથી જવાનું છે મવડી ગામ બાજુ. તો ગઈસ તમે જોઈ શકો છો આપણે બ્રિજની ઉપર ચડી ગયા છીએ. આ સામે નીચે ગુરુકુળનો નજારો છે. આ છે સ્વામિનારાયણ ગુરુકુળ. અને આ બાજુ ગઈસ જે સીધો રોડ ગયો એ આપણે ગોંડલ ચોકડી બાજુ ગયો આ રોડ. અને આ બાજુ જે રાઈટ સાઈડ રોડ ગયો આ મવડી ચોકડી બાજુ, મવડી ગામ. તો ગઈસ આપણે આ મવડી બાજુ ઉતરીએ છીએ. આગળ આનંદ બંગલા ચોક ને મવડી ચોકડી ને મવડી માર્કેટ એવું બધું આવશે રસ્તામાં. તો આ ગઈસ અહીંથી ચાલુ થઈ ગઈ છે મવડી શાક માર્કેટ. તમારે ગઈસ બપોર પછી જે અહીંયા તાજું શાકભાજી મળે છે. અત્યારે બધું યાર્ડમાંથી જ આવે છે. આમ તો એ બધા યાર્ડમાંથી આવીને રિક્ષાએ ઉતરતી હોય છે અત્યારમાં. અને આગળ આવશે ગઈસ મવડી ચોકડી. તો આ ગઈસ આવી ગયું છે મવડી ચોકડી. આપણે સીધું જવાનું છે આ બાજુ એટલે આવશે મવડી ગામ. અને ઉપર જે આ રોડ ગયો એ 150 ફૂટ રિંગ રોડ. તો અહીંથી આ ગઈ બધું મવડી જ કહેવાય. મવડી ગામ આગળ આવશે બાપા સીતારામ ચોક થઈને. હા ગઈ આવી ગયો મવડી ગામ. અહીંથી સ્ટાર્ટ થઈ ગયું અને આ કહેવાય પ્રોપર બાપા સીતારામ ચોક. તો આપણે ગામ બાજુથી જવાનું છે. અને આ બાજુ જે ગઈ રસ્તો ગયો ને આ બાયપાસ રોડ કહેવાય, મવડી બાયપાસ. તો ગઈ અહીંથી સીધો આ રસ્તો ગયો મવડી ગામમાં અંદર. અને આપણે આ બાજુ જવાનું છે. સહજાનંદ એવું કંઈક આવે છે ત્યાં જવાનું છે આપણે આ બાજુ. તો અહીંથી ગઈ વળીએ એટલે તરત જ આ ટાઈપનું બધું શોપિંગ સેન્ટર ને એવું બધું આવે છે. અહીંથી વળ્યા આપણે. તો જે અહીંયા કંઈક અલ્પા કરીને એવું છે આવડો અલ્પો કરીને. આપણે આ બાજુ જવાનું છે આગળ જ. એનાથી આગળ વળતા આપણે મવડીની મોજ લેતા લેતા આપણે આગળ નીકળી ગયા છીએ. મવડી એટલે ભાઈ મોજે મોજ. હો ભાઈ મવડી આવી એટલે મોજ આવી જાય. હવે આ ગઈ અહીંયા પતરાવાળું આવડું આવ્યું છે પુલ. અને અહીંયા આગળ ચોક આવ્યો છે. હવે અહીંથી આપણે લોકેશન ખોલવાનું છે. આપણે આ લગભગ આ બાજુ જવાનું છે ને આ બાજુ જે આ રોડ ગયો એ પોલીસ લાઈન બાજુ રોડ ગયો. નાના મવા ને સ્પીડવેલ ને એ બધું આવી જાય આ બાજુ. બધા રોડ ઉપર જ નીકળવાનું છે. તો આપણે આવી ગયા છીએ આ બાજુ. અહીંયા ગઈશ કંઈક દર્શન હાઇટ કરીને છે. Continue on Ambika Road for 800 meters. દર્શન હાઇટ અહીંયા ટાઈપના બધા બને છે. હા તો ગઈશ અહીંયા ખુલ્લું મેદાન ને આવું બધું આવી ગયું. નકરી બિલ્ડિંગો દેખાય છે. અને હજી આપણે ક્યાંક આમ આગળ જવાનું છે. હજી 1.5 કિલોમીટર આગળ બતાવે છે ગઈશ. તો ફાઇનલી ગઈશ આ દર્શન હાઇટ કરીને આવ્યું છે. અહીંયા છે ગેટ. તો આપણે આમાં અંદર જવાનું છે. તો ગઈશ આપણે અહીંયા દર્શનમાં ઉતારવાનું હતું. ત્યાં આપણે 5 મિરર હતા. એ મિરર બધા ઉતારી દીધા છે. તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જે કાંઈ ઇન્ફોર્મેશન તમારે મને દેવાની હોય કે ભાઈ તમે આ રીતે ચેન્જીસ કરો કે આ કરો તો એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને શેર કરજો એટલે કે આપણે રોડ રસ્તા જે તમને રાજકોટના બતાવું છું, તમને રાજકોટ ફેરવવું છું, એ બીજા લોકો પણ જોઈ શકે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.